થઈ ગયું ને પ્રભુ? ઓકે, ડન માતાજી. હરે કૃષ્ણ સર્વને. સૌ જે જપ યજ્ઞમાં જોડાયા તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને માતાજી તમારી સેવા માટે બી ખૂબ ખૂબ આભાર. આજે હવે ઠંડીના મોસમમાં બધા વહેલા ઉઠીને જપ કરે તો એ કઈ સાધારણ વસ્તુ નથી. તો બધાને હરે કૃષ્ણ અને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હવે ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયાमुदीरयेत्. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયામુદીરયે. શૃण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तनः. हृदयन्तस्थो भद्राणि विधुनोति सुरीक्षताम्. नश्च प्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया. भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठकी. भगवती નિત્યમ ભાગવતમનું પઠન પાઠન કરવાથી આપણા જીવનમાં રહેલું બધું અભદ્ર અકલ્યાણ દૂર થાય છે. તો હવે આપણે શ્લોકા જોશું. આજનો શ્લોકા પારાયણ કરશું. એકદમ નાનો શ્લોક છે આજે, કાલની જેમ જ, અને આનો તો અનુવાદ પણ એકદમ નાનો છે. તો મારી સ્ક્રીન વિઝિબલ છે, બધા જોઈ શકો છો? યસ માતાજી. तामसो भूतसूक्ष्मादि यतखं लिङ्गम् आत्मनः. तामसो तामसो भूतसूक्ष्मादि यतखं लिङ्गम् आत्मनः. तामसो भूतसूक्ष्मादि यतखं लिङ्गम् आत्मनः. તો પહેલા પ્રભુજી અને પછી માતાજી આપણે પારાયણ સ્ટાર્ટ કરશું. હરે કૃષ્ણ. तामसो भूत सूक्ष्मादिर्यतः खं लिंगम् आत्मनः. तामसो भूत सूक्ष्मदीर्यतः खं लिंगम् आत्मनः. तामसो भूत सूक्ष्मादीर्
यतः खं लिङ्गम् आत्मनः तामसो तामसो भूतसूक्ष्मादिर्यतः खं लिङ्गम् आत्मनः तामसो भूतसूक्ष्मादिर्यतः खं लिङ्गम् आत्मनः तामसो भूतसूक्ष्मादिर्यतखं लिङ्गम् आत्मनः तामसो भूत सूक्ष्मादि यत लिंग आत्मनो तामसो भूत सूक्ष्मादिर्यत खं लिंगम् आत्मनः तामसो भूतसूक्ष्मादिर्यतं खं लिङ्गम् आत्मनः तामसो सूक्ष्मादिर्यत खं लिंगम् आत्मनः तामसो भूत सूक्ष्मादिर्यत खं लिंगम् आत्मनः तामसो भूत सूक्ष्मादिर्यत खं लिंगम् आत्मनः तामसो तामसो भूत सूक्ष्मादिर्यतः खं लिंगम् आत्मनः तामसो तामसो भूत सूक्ष्मादिर्यतः खं लिंगम् आत्मनः तामसो કૃષ્ણ તો આપણે શબ્દાર્થ જોઈ લઈએ. તામસઃ તમો ગુણથી ભૂત સૂક્ષ્મ આદિ સૂક્ષ્મ ઇન્દ્રિય ગમ્ય પદાર્થો સૂક્ષ્મ ઇન્દ્રિય ગમ્ય પદાર્થો યતઃ મૂકી નહીં માતાજી. હા બસ જેમાંથી જેમાંથી હમ આકાશ લિંગમ પ્રતીકાત્મક પ્રતિનિધિ લિંગમ આત્મનઃ પરમાત્માનું
અનુવાદ બાય એ શ્રી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ કી જય. આકાશ એ શબ્દની નિપજ છે અને શબ્દ એ અહંકારમય રજોગુણનું રૂપાંતર છે. બીજા શબ્દોમાં કહીએ તો આકાશ એ પરમાત્માનું પ્રતીકાત્મક પ્રતિનિધિત્વ છે. તો ભાવાર્થ માટે કોનો હેન્ડ રેઝ છે? 3 જણ છે, પણ બહુ નાનો ભાવાર્થ છે, તો એક જણ વાંચી શકે. પ્રભુજી હેલ્પ કરજો. કોણે લાસ્ટમાં નથી વાંચ્યું આ 3 હેન્ડ રેઝ? સેમસંગ માતાજી કેટલા ટાઈમ થી એ કરે છે પણ એ વાંચી નથી શકતા. આજે અનમ્યુટ છે તો આપી દો એમને ચાન્સ. અને ઓકે, તો રીનેમ કરી નાખજો ધર્મિષ્ઠા ખાસ માતાજી, એટલે ખ્યાલ આવે કોણ છે. ધર્મિષ્ઠા માતાજી, રિદ્ધિ અશર માતાજી, તમારો મતલબ પરમિશન હોય તો એ વાંચી શકે. હા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, સ્ટાર્ટ કરજો. હરે કૃષ્ણ. મને કીધું ને માતાજી? હા હા હા. વાંચ. હા. ભાવાર્થ બાય શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદની જય. વૈદિક સ્તોત્રમાં પાઠ છે. એતસ્માદાત્મન આકાશ સંભૂતઃ. આકાશ પરમાત્માનું પ્રતીકાત્મક પ્રતિનિધિત્વ છે. રજોગુણ અને તમોગુણ રૂપી અહમથી બધા અભિમાની વ્યક્તિ ભગવાનની કલ્પના ન કરી શકે. તેમને માટે આકાશ પરમાત્માનું પ્રતીકાત્મક પ્રતિનિધિત્વ છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમઃ વિષ્ણુપાદાય શ્રી કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામી ઇતિ નામિને. નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણી. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. આજે સૌ વૈષ્ણવો અને મારા ગુરુ મહારાજ પ્રભુપાદની કૃપાથી હું આજે આ ક્લાસ લેવા જઈ રહી છું. તો તમારા બધાના આશીર્વાદથી હું કંઈક સમજાવી શકું એવી પ્રયત્ન કરીશ. બાકી મારી કોઈ યોગ્યતા નથી કે હું ભાગવતમ સમજાવી શકું, પણ હું પ્રયાસ જરૂર કરીશ કે સેવા, મારા ગુરુ મહારાજની સેવા કરવાના હેતુથી હું આજે આ ક્લાસ લેવા જઈ રહી છું. તો હરે કૃષ્ણ સર્વને. હવે આપણે પહેલા થોડું રિવિઝન જોઈએ કે પ્રધાન. હવે આમાં બહુ નથી જવું, કારણ કે આપણે આગલા ક્લાસોમાં જોતા જ આવ્યા છીએ. તો પ્રધાનમાંથી મહત્તત્વ, મહત્તત્વમાંથી જે અહંકાર, તામસિક અહંકારમાંથી સૃષ્ટિનું સર્જન થાય છે. બરાબર. તો આજે આપણે જે મેઇન જોવાના છીએ, તો હું એક ચાર્ટ શેર કરીશ તમારી સાથે, તો તમે થોડું સમજી શકો. તો અહંકાર છે, તો કાલના પ્રભાવથી અહીં વૈકારિક લખ્યું છે તો એ સાત્વિક છે, તેજસ લખ્યું છે તો એ રાજસિક છે, તામસ લખ્યું છે એટલે તમોગુણનો પ્રભાવ છે. બરાબર. તો એ રીતે આપણે સમજશું. તો પહેલા જોઈએ કે 5મા અધ્યાયની શરૂઆત કેવી રીતે થઈ, તો એ કાલે પ્રભુજી આપણને ખૂબ જ ડિટેલમાં સમજાવી ગયા છે. તો પણ હું થોડું બ્રીફલી કહીશ કે વિદુજી દ્વારા પ્રશ્નો પૂછાયેલા છે, તો એ 1 થી 9 શ્લોકમાં છે કે આ જગતમાંથી બહાર કેવી રીતે નીકળવું છે. પછી વિદુજીને જિજ્ઞાસા થાય છે કૃષ્ણને સેન્ટરમાં રાખીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની કૃષ્ણ કથા સાંભળવાની જિજ્ઞાસા થઈ. બરાબર. તો એ છે 10 થી 16ના શ્લોક. પછી છે મૈત્રેય ઋષિ દ્વારા 17 થી 21 શ્લોક બોલાવવામાં આવ્યા છે, અને મૈત્રેય ઋષિ તેનો આભાર વ્યક્ત કરે છે વિદુજીને કે તમારા મારફતે મને આજે કૃષ્ણ કથા કહેવાનો મોકો મળ્યો છે એના માટે. તો 22 થી 38માં આપણે સૃષ્ટિનું સર્જન જોઈશું. તો એને આપણે કન્ટિન્યુ કરતા પછી અત્યારે પહોંચ્યા છીએ કે આપણે 30મા શ્લોકમાં શું જોયું હતું, તો સાત્વિક અહંકારના રૂપાંતર દ્વારા મનની ઉત્પત્તિ થઈ હતી. બરાબર. મનની ઉત્પત્તિ એટલે કે આ જે સાત્વિક અહંકાર દ્વારા જે દેવોની ઉત્પત્તિ થઈ છે, તો મન અને ઇન્દ્રિયોના નિયામક દેવતા. બરાબર. ઇન્દ્રિયોના દેવતા એટલે કે જે નિયામક દેવતા છે તેની વાત થાય છે. બધા દેવતાનો આમાં સમાવેશ થતો નથી. જે દેવતા સાત્વિક અહંકાર કાર્યભૂત હોય છે તે જ દેવતાની વાત થાય છે. જેમ કે આપણે એક્ઝામ્પલથી જોઈએ તો હાથને કંટ્રોલ કરવા વાળા જે દેવતા છે તો એ ઇન્દ્રદેવ છે. બરાબર. બુદ્ધિને જે કંટ્રોલ કરે છે તો એ બ્રહ્માજી છે. અને અહમ તત્વને એટલે કે જે મિથ્યા અહંકાર છે તેને કોણ કંટ્રોલ કરે છે, તો કે શિવજી કંટ્રોલ કરે છે. તો આવી રીતે જે બધા અલગ અલગ દેવતાઓ છે તો એની અહીંયા વાત થઈ છે. બરાબર. પછી 31મા શ્લોકમાં આપણે એવું જોયું કે જ્ઞાન કર્મેન્દ્રિય દ્વારા જ્ઞાનમય એટલે કે જ્ઞાનેન્દ્રિય કર્મ કરે છે, પરંતુ જ્ઞાનેન્દ્રિયમાં કર્મ
આપણે રજોગુણમાં ઇન્દ્રિય તૃપ્તિ માટે કરીએ છીએ, એટલે કે અહંકારને રજોગુણના પ્રભાવથી થાય છે. તો કોની ઉત્પત્તિ થાય છે? રાજસિક અહંકારથી બુદ્ધિ, જ્ઞાન અને કર્મેન્દ્રિયની સૃષ્ટિ થાય છે. હવે આપણે આજે જોશું કે તામસથી શું ઉત્પન્ન થયું છે. તો તમે જોઈ શકો છો કે જે રાઈટ હેન્ડ સાઈડ પર ઓરેન્જ કલરમાં છે એ આપણા બધા પંચ મહાભૂત છે, અને જે બ્લુ કલરમાં દેખાય છે ધ્વનિ, સ્પર્શ, રૂપ, સ્વાદ, ગંધ, એ આપણા ઇન્દ્રિયના વિષયો છે જે સૂક્ષ્મ રૂપે હોય છે. બરાબર? તો સૌથી પહેલા એ આવશે કે જે બ્લુમાં દેખાય છે. કેવી રીતે થશે તે હું થોડું સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આકાશ કેવી રીતે આવ્યું. તો એ તામસ અને ધ્વનિ, બરાબર, એ મિશ્રિત થઈને સૌથી પહેલા જે સૂક્ષ્મ રૂપે આપણને દેખાય છે તે ધ્વનિ આવી છે, અને ધ્વનિમાંથી આકાશ આવી છે. આકાશ અને સ્પર્શ તમે જોઈ શકો છો, પહેલા આપણે ઓરેન્જ અને બ્લુ એમ મિશ્રિત કરીએ છીએ. તો આકાશ અને સ્પર્શમાંથી મિશ્રિત થઈને વાયુ ઉત્પન્ન થયો છે. વાયુ પ્લસ રૂપ કરશું તો એમાંથી અગ્નિ આવી છે. અગ્નિ પ્લસ સ્વાદ કરશું તો જલ આવ્યું છે, અને જલ પ્લસ ગંધ માંથી પૃથ્વી આવી છે. આ રીતે સૃષ્ટિનું સર્જન થાય છે. જે સૂક્ષ્મ રૂપે છે તે આપણે જોઈ નથી શકતા, પણ આપણે જે અત્યારે પંચ મહાભૂત જોઈએ છીએ તો એ આપણે બોલીએ તો કઈ રીતે હોય કે કોઈ ક્રમમાં નથી બોલતા, પણ અહીંયા આપણને ક્રમ બતાવવામાં આવ્યું છે કે કોના પછી શું આવ્યું છે. બરાબર? ક્રમે ક્રમે આવે છે કે પહેલા આકાશ આવ્યું, વાયુ આવ્યું, અગ્નિ આવ્યું, જલ આવ્યું અને પૃથ્વી આવી. આ જ રીતે જ્યારે મહાપ્રલય થતું હોય છે તો જે નીચે દેખાય છે ને તે સૌથી પહેલું જતું રહે છે, એટલે કે પૃથ્વીમાંથી ગંધ જતી રહે છે. બરાબર? તો જલ પણ ધીમે ધીમે જતું રહે છે. આ રીતે આપણે જ્યારે ઊંધા ક્રમમાં જઈએ છીએ તો ધીમે ધીમે સૃષ્ટિનો જે નાશ થાય, પ્રલય આવે, તો એ પણ આ રીતે થતું હોય છે. બરાબર? હવે આપણે આ આખો ચાર્ટ સમજી લીધો. પછી આ જગતમાં કઈ રીતે આપણે જે પણ છે કે સૃષ્ટિ પહેલા સૂક્ષ્મ હતી, બરાબર, પછી સ્થૂળ રીતે બહાર આવી. એ મેં જે સમજાવ્યું એ રીતે કે પહેલા સૂક્ષ્મ રૂપે આવ્યું અને પછી સ્થૂળ રીતે આવી. હવે આપણે આમાં છે ને જે મેઇન શબ્દ આપણે પકડવાનું છે તો એ શબ્દ પર છે. ધ્વનિ એટલે કે શબ્દ. હવે આ શબ્દ આમ આપણને દેખાતો નથી, પણ એનું કેટલું મહત્વ છે તેના વિશે આજે આપણે સમજ્યું કે આપણે આધ્યાત્મિક શબ્દ અને ભૌતિક શબ્દ આપણને કઈ જગ્યાએ લઈ જઈ શકે છે તેના વિશે આપણે આજે ચર્ચા કરશું. તો આપણે 11મા સ્કંધમાં આવશે કે શબ્દ છે ને 4 પ્રકારના હોય છે. કેવા હોય છે? ધ્વનિ એટલે કે પરા, પશ્યંતી, મધ્યમા અને વેખારી. આ 4 ટાઈપની હોય છે, જેમાં વેખારી, મધ્યમા, પશ્યંતી આ જે શબ્દ હોય છે ને ભૌતિક રૂપે જોવા મળે. કેવી રીતે તે હું થોડો પ્રયત્ન કરું કે હમણાં હું જે કઈ બોલી રહી છું તો મારામાંથી ધ્વનિ નીકળે છે અને તમે સાંભળી રહ્યા છો, તો આ જે છે ને એને વેખારી કહેવામાં આવે. પછી હવે સપોઝ કે હું કોઈ ક્વેશ્ચન પૂછું તમને, બરાબર, અને એ ક્વેશ્ચન માંથી તમે કંઈક વિચારો તો બધાના મંતવ્ય અલગ અલગ હોવાના છે. કોઈ બી ક્વેશ્ચન હોય તો બધાના માઇન્ડ એક રીતે ચાલતા નથી. તો એ વિચારવાની જે વિચાર કરીએ છીએ અને એમાંથી જે પછી બધાના શબ્દ નીકળતા હોય છે એને મધ્યમાં કહેવામાં આવે છે. પછી એનાથી આગળ જઈએ તો પશ્યંતી, તો એ વિઝનરી. એ કઈ રીતે જોશું? તો કોઈક હોય ને કે ભવિષ્યમાં આ થશે, સપોઝ કંઈક જોવાનું હોય તો ભાઈ આવતીકાલે કોઈ ન્યૂઝ જોતું હોય તો ભાઈ કે ને કે ભાઈ આવતીકાલે શું થવાનું છે આમાં, કે આમાં શું થઈ શકશે. તો એ જે ભવિષ્યનું અનુમાન કરીને જે જવાબ આપવામાં આવે, વિઝનરી, એને પશ્યતી કહેવાય છે, પશ્યંતી. અને સૌથી મહત્વનું આપણે આજે જે સમજવાની છે ધ્વનિ, એ છે પરા, કે જે આધ્યાત્મિક છે. એ કઈ રીતે કામ કરે છે કે જેમ કે આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા ને, પ્રભુપાદનો જે અવાજ હોય છે, આપણે જોઈએ છીએ કે ખાલી હરે કૃષ્ણનો મહામંત્ર કરીને વિદેશમાં હિપ્પીઓ હતા એ લોકો પણ ઘણીવાર એવું હતું કે પ્રભુપાદ જે કંઈ પણ બોલતા હતા ને તો ઘણીવાર એવું હતું કે એ લોકો સમજી નતા શક્યા, પણ જે એમનો અવાજનો પડકાર હતો તો કઈ સમજ પડે કે ના પડે, પણ એ લોકો સેવાથી જોડાઈ ગયા હતા. બરાબર? ભગવાનથી કનેક્ટેડ થઈ ગયા હતા. તો આ જે શુદ્ધ આત્મામાંથી જે આપણને અવાજ સાંભળવા મળે છે તો એ પરા છે. કઈ છે? પરા છે.
અને એ આધ્યાત્મિક શબ્દ જ આપણને આપણા ચેતનાને સુધારો કરે છે અને તે દ્વારા આપણે અહીંથી બહાર નીકળી શકીએ છીએ. પ્રભુપાદે એક પ્રણાલી બનાવી છે, એ આપણે બધા ડેઈલી કરીએ છીએ. શું છે તો કે જે ડેઈલી આપણે આ જે શ્લોકા રિસાઇટેશન કરીએ છીએ ને, તો એ તમે કોઈ પણ જગ્યાએ જશો ને તો આ પ્રણાલી કશે જોવા નહીં મળે કે આપણે શ્લોકા જે ડેઈલી રિસાઇટેશન કરીએ, તમે બોલો, ખાલી ઉચ્ચારણ કરીએ છીએ, બરાબર, કે આપણે હમણાં પારાયણ કર્યા તો આ ખાલી ઉચ્ચાર કરીએ ને એનું પણ એટલું જબરજસ્ત મહત્વ છે કે આપણી સાથે સાથે આપણા વાતાવરણમાં આપણે શુદ્ધ અને એ અવાજથી સાંભળીએ અને આપણા જે ઘરનું જે વાઇબ્રેશન્સ હોય ને એને પણ કશેક ને કશેક એટલું ઇફેક્ટ કરે છે, સૂક્ષ્મ રૂપે હોય છે, આપણે જોઈ નથી શકતા, પણ એનો પ્રભાવ ખરેખર ખૂબ જ પ્રભાવશાળી હોય છે. એટલે જ કહીએ છીએ ને કે ભાગવતમના શ્લોક આપણે મોટેથી બોલવા જોઈએ અને બીજા લોકો પણ સાંભળી શકે. અને બીજી રીતે જોઈએ તો આપણને સૌથી પહેલું શું આપ્યું છે અહીંયાથી શુદ્ધ થવા માટે? હરે કૃષ્ણ મહામંત્ર આપ્યો છે, બરાબર. તો એને પણ પ્રભુપાદે શું કીધું હતું કે એને પણ મોટેથી બોલવાનું. આપણે જપ કરીએ છીએ તો આપણે મનમાં નથી કરતા, આપણે એ પણ બોલીને કરીએ છીએ. એટલે આ શબ્દનો પ્રભાવ અહીંયા હું તમને જણાવવા જઈ રહી છું અને એ ધ્વનિ પણ કયા ટાઈપની. પછી એવું પણ કહેવાય છે કે ભાગવતમના શ્લોકનું ફક્ત બોલીએ ને આપણે તો 1 યાર્ડ એટલે કે 1 ફીટ છે ને ભક્તિમાં આપણી ઉન્નતિ થાય છે. ખાલી ને ખાલી શ્લોકો ઉચ્ચારવાથી, સમજીએ ના સમજીએ ડઝન્ટ મેટર, પણ ખાલી ઉચ્ચારણ કરીએ ને તો પણ ભક્તિમાં વધારો થાય છે. ડેઈલી રિસાઇટેશન કરતા રહેવું, જેથી ભૌતિક પ્રકૃતિનું જે આવરણ છે આપણી આજુબાજુ, જે આપણે બંધાયેલા છે ભૌતિક પ્રકૃતિથી, સત્વ રજસ તમસ, તો એમાં છે ને થોડું હેમરિંગ નું કામ કરે એવું કહેવાય કે હા, થોડું દરરોજ આપણે ભગવાન આધ્યાત્મિક શબ્દ જેમ જેમ સાંભળતા રહેશું ને તો તેમ આપણે એ ભૌતિક પ્રકૃતિનું આવરણમાં થોડો ઘટાડો થતો હોય એવું કહેવામાં આવે છે. હવે એક સ્ટોરી જોશું આપણે કે ભૌતિક જગતની પણ છે ને જેલ કહેવામાં આવી છે, બરાબર ને, આપણે બધા જાણીએ છીએ. તો એક ભક્તને કે એવા કેદી સાથે કમ્પેર કરવામાં આવ્યું છે કે જે ભાગવાની પ્લાનિંગ કરે છે, બરાબર. અહીંથી ભાગવું તો બધાને જ છે કે અહીંયા કોઈને રહેવું ગમતું નથી. તો એક સ્ટોરી છે કે ઘણી જેલમાં દુનિયામાં બનાવવામાં આવી છે, બરાબર. બહુ બધી જેલ બનાવવામાં છે, પણ એમાંથી એક ફેમસ થઈ છે. એ જેલનું નામ છે અલ્કેટ્રોસ જેલ, બરાબર. એ આવી છે સમુદ્રની એકદમ વચ્ચોવચ ટાપુ પર બનાવવામાં આવી હતી, બરાબર. એ એમાંથી કેવી રીતે ભાગી શકે? ટાપુ હોય અને એમાં બનાવ્યું છે તો ઇમ્પોસિબલ છે, બરાબર, ભાગવું. એ આવી છે સેન ફ્રાન્સિસ્કોમાં. તો એક કેદી ત્યાંથી પણ ભાગી નીકળ્યો હતો, એટલે એ પણ એક ફેલ થઈ ગયા, બરાબર. લોકો કે આવી જેલ બનાવી કે ભાઈ કોઈ ભાગી ના શકે, કોઈ કરી ના શકે, તો એવા પણ અહીંયાથી મતલબ કે એ પણ પ્રયત્ન કર્યા તો એ ભાગી ગયો, એના કારણે જેલ બંધ કરી દીધી. પણ આ ભૌતિક પ્રકૃતિ છે તો એમાં દુર્ગા દેવીએ કોઈ જગત બનાવ્યું છે તો એમાં તમે કશે જોવ છો કે ભાઈ હું આ ખૂણે જાઉં છું તો તાળું મારેલું દેખાય છે આપણને કશે? આપણને કશે તાળું મારેલું દેખાતું નથી, કારણ કે એની જરૂર જ નથી. આપણને ખબર છે કે કોઈ રીતે, માનો કે ચલો આપણે તો એક સામાન્ય માણસ છે, આપણે તો શું કરશું, પણ આ હિરણ્ય કશિપુ કે જેવા લઈ લો, એણે પણ નીકળવાના પ્રયત્ન કર્યા, ગમે તે કર્યું, પણ એ પણ કશેક ને કશેક વર્ક ના કર્યું. હવે આપણે જે જેલની વાત કરતા હતા તો એ જે વ્યક્તિ ભાગ્યો ને તો એના વિશે લખેલું છે કે કેવી રીતે નીકળ્યો. તો કે છે કે એ કંઈ પણ જોઈ ને, ચમચી જોઈ, કઈ ચપ્પુ જોઈ, તો એ એમ વિચારે કે હું આને કઈ રીતે કામ પર લગાવું, કે હું આને કઈ રીતે યુઝ કરું કે જેથી આ જે છે તો હું અહીંયાથી કેવી રીતે ભાગી શકું. પછી એકવાર એને કંઈક જેલર હોય તો ત્યાં નેલ કટર હોય ને, એ એની કેબિનમાં હતું અને એ ચોરીને એને ખોદીને એમાંથી બહાર નીકળ્યો. તો આવી હતી, બરાબર. પછી એક બીજી જેલ છે કે જે સાઇબેરિયાની જેલ છે, 1500 થી 1600 કિલોમીટર સિટીથી દૂર, એકદમ બરફમાં બનાવવામાં આવી. તો એ 16 વર્ષે બહાર નીકળી શક્યો. તો આપણે અહીંયા જેલની કેમ આટલી બધી વાત કરીએ છીએ? તો એક આ ભૌતિક જગતની જેલ છે અને ભેદવાનો રસ્તો છે ને વેદાંત સૂત્રમાં આપેલો છે કે અનાવૃત્તિ શબ્દાર્થ 2 વાર રિપીટ કર્યું છે એમાં વેદાંત સૂત્રમાં.
કે અનાવૃત્તિ એટલે કે આ ભૌતિક પ્રકૃતિના આવરણમાંથી નીકળવા માટે શું થઈ શકે? તો એ છે ખાલી ને ખાલી આધ્યાત્મિક શબ્દ. આપણે જેટલો આધ્યાત્મિક શબ્દનો ઉચ્ચાર કરશું કે એને ગ્રહણ કરશું ને, તો આ જ એક રસ્તો છે કે આપણે આ ભૌતિક આવરણમાંથી બહાર નીકળી શકશું. બીજું, ભૌતિકવાદી આ વિશે આ શબ્દ કેમ નથી સમજી શકતા? કારણ કે આ જે જેલના એક્ઝામ્પલ આપ્યા, તો એમાં તો કેટલા બધા કેદી હશે, કે એકને તો કેદ કરવામાં નહીં આવ્યો હોય, પણ બધા પ્રયત્ન કરીને પણ કદાચ પ્રયત્ન કર્યો હોય, કોઈક લોકો ફેલ ગયા હોય ને કોઈકે તો એવું વિચાર્યું કે અહીંયાથી નીકળવું જ એકદમ ઇમ્પોસિબલ છે. પણ એક જ કેદી હતો ને કે જેણે મહેનત કરી, બરાબર, કે એણે આધ્યાત્મિક મતલબ એટલી મહેનત કરીને બહાર નીકળો. તો આપણે પણ આ એક્ઝામ્પલને આપણે એ રીતે જોડવાનું છે કે આપણે પણ આવી રીતે નીકળી શકીએ છીએ. પણ આપણે તો બહુ ઇઝીલી નીકળી શકીએ છીએ. આપણે કોમ્પ્લિકેટ બનાવીએ છીએ. આપણે ભૌતિકમાં રહીએ છીએ, એના કારણે આપણે આ શબ્દનો એટલો સહારો નથી લેતા. બાકી આ બહુ ઇઝી વસ્તુ છે. આપણે કંઈક કામ કરતા કરતા બી આપણે ભગવાનનું નામ રાખીએ તો આ હાર્ડ નથી. પણ આપણી અંદર જે આ તમો ગુણ છે, બરાબર, કે રજો ગુણ છે, એ આપણને આમાંથી બહાર નથી નીકળવા દેતું, એવું થાય છે. તો આનો સહારો પણ આપણે આ શબ્દ દ્વારા જ કરીએ છીએ કે આધ્યાત્મિક શબ્દોને ધ્યાનપૂર્વક ધારણ કરવું, તો જ આ ભૌતિક કવરિંગ ઓછું થશે. ભગવાનથી અટેચ થવાનું છે. શું થવાનું છે? અટેચ. આપણે 7.1 આપણે ભગવદ ગીતાના 7.1 એક છે મયી આસક્ત પાર્થ. લાસ્ટમાં એનો વર્ડ આવે છે તત્શૃણુમ, એટલે કે મારામાં આસક્ત થાઓ. કઈ રીતે સાંભળીને? નવધા ભક્તિમાં પણ સૌથી પહેલું શું છે? શ્રવણમ. શ્રવણમ ક્યારે થશે? આપણા કાનમાં શબ્દ પડશે, તો એ શ્રવણમથી તમે આ જે આસક્ત ભરેલું છે ભૌતિક જગતથી, એમાંથી આપણે ધીમે ધીમે બહાર નીકળશું. કેવી રીતે સાંભળીને આસક્ત કઈ રીતે થઈ શકાય? તો આપણે ફર્સ્ટ કેન્ટો એમાં 3rd ચેપ્ટર એમાં 44ના શ્લોકમાં જણાવ્યું છે કે શુદ્ધ મનથી સાંભળી શકે, નહીતર અશુદ્ધ મન એટલે કે આહાર, નિંદ્રા, ભય અને મૈથુન માં પવિત્રતા ન હોય તો તે કાર્યમાં પવિત્ર હોઈ શકતો નથી. એટલે કે તલ્લીન થઈને આપણે સાંભળવાનું છે. લાસ્ટમાં જણાવે છે કે તલ્લીન થઈને એટલે કે અટેન્ટિવ ચેન્ટિંગ. ભાગવતમ, ભગવદ ગીતાને લઈને ગંભીર થવાનું છે, બરાબર, કે આહાર, નિંદ્રા, ભય, મૈથુનમાં પવિત્રતા આપમેળે, એટલે કે આ બાય પ્રોડક્ટ છે, બરાબર. આપણે મેઇન એ જ કરવાનું છે કે આપણે ખાલી શબ્દનો લાભ લઈએ, પછી જે આ છે આપણા આહાર, નિંદ્રા, ભય, મૈથુન, તો એ બાય પ્રોડક્ટ બધું ક્યોર થતું જશે. આપણે એટલે શબ્દ પર તલ્લીન થવાનું છે. એટલે કે સાધના. સાધનાનો શું મિનિંગ થાય? being touch with spiritual sound vibration. એટલે કે આપણે કેટલું આધ્યાત્મિક શબ્દના માધ્યમથી જોડાયેલા છે. તે પછી ચેન્ટિંગ હોય, રીડિંગ હોય, હિયરિંગ હોય કે સંકીર્તન હોય, આ બધા દ્વારા આપણે સાંભળી શકીએ છીએ, બરાબર. આપણે એસોસિએશનમાં પણ હોય તો શું, ભૌતિક વાતો નહીં, પણ આધ્યાત્મિક ભગવાનની કથાઓ વિશે સાંભળવાનું છે. એટલે કે આપણને કીધું છે મત ચિત્ત મતગત પ્રાણા બોધયંતી પરસ્પરમ કથયંતેશ્વમાં કૃષ્ણ વિશે જ, એટલે કે ચર્ચા કરવી. અહીંયા એ કહેવા માંગે છે, બરાબર. મારામાં ચિત્ત પરોવાનું છે. હવે આ શ્લોકમાં આપણે જશું, જે આપણો ભાવાર્થ અને હતું તે હું ફરી ખોલીશ એટલે તમે રિલેટ કરી શકો. કે અહીં આ શ્લોકમાં એક વર્ડ યુઝ થયો છે ખમ લિંગમ આત્મન, એટલે કે આકાશ છે તે ભગવાનનું પ્રતીક છે, બરાબર. આકાશ એ ભગવાનનું પ્રતીક છે. આકાશની અંદર 3 ગુણો એવા છે જે ભગવાનથી મળતા આવે છે. એ આપણે એના વિશે ચર્ચા કરીએ. કયા કયા 3 ગુણો, તેનાથી આપણે સમજી શકીએ કે આકાશ જે ભગવાનનું પ્રતીક છે. તો પહેલું, આકાશ આપણે જ્યાં જઈએ છીએ ત્યાં આપમેળે આપણે તેનો આશરો લઈએ છીએ, બરાબર. એટલે કે પરમાત્મા વધે જ છે, એનો મતલબ એવો છે. આકાશ આપણે જઈએ છીએ તો આપણે જોઈએ છીએ પછી કે આકાશ ગાયબ થઈ ગયું, એ રીતે કહે છે, બરાબર. પછી નિર્લિપ્ત, એટલે કે છે ને આકાશ કદી બી લિપ્ત નથી થતો, એટલે કે આ જે જગત છે ને એનાથી ડિટેચ રહે છે, અટેચ નથી થતો. એને સમજવું હોય તો કે આકાશની નીચે ઘણું બધું છે. હવે વાદળ હોય તો એ ગડગડાટ કરે, ફાટે, ગમે તે થાય,
બરાબર, પરંતુ આમાં આકાશને કંઈ જ ફરક પડતો નથી, એટલે કે કશું પણ થાય પણ એ ડિટેચ છે. 9.6 માં ભગવદ્ ગીતાના ભગવાન કહે છે કે યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્રગો મહાન તથા સર્વાણી ભૂતાની મત્સ્થાની ત્યુતત ધારય. બરાબર, એટલે કે ઉદાહરણ આપે છે અહીંયા આકાશ દ્વારા કે આકાશની અંદર જે વાયુ સમાયેલો છે, વાયુ ભવંડર પણ લાવી શકે છે અને શાંત પણ હોઈ શકે છે. વાયુ બધે જ છે, પણ વાયુની ઉપર જે આકાશ છે તે ડિટેચ છે. અહીં આ શ્લોક દ્વારા આપણને ઉદાહરણ આપે છે ભગવાન કે જે રીતે સર્વાણી ભૂતાની મત્સ્થાની ત્યુપો ધારય, આ જીવાત્મા ભગવાનમાં સ્થિત છે. કોઈક જીવાત્મા કોઈ સારી હોય અને દુષ્પ્રકૃતિ હોય છે. બરાબર, બધી જીવાત્મા તો આપણે જોઈએ છે કે બધા ભગવાનમાં આજે લિપ્ત આપણને દેખાતા નથી. તો કોઈ વ્યક્તિ વિચારે કે એટમ બોમ્બ ફોડવો છે અને આ પૃથ્વીનો મને નાશ કરી દેવો છે, તો શું આ શક્ય છે? શક્ય નથી. કેમ નથી? કારણ કે આમાં ભગવાનની ઈચ્છા નથી. ભગવાનની ઈચ્છા વગર કશું થતું નથી. તો આ જે લિવિંગ એન્ટિટી છે ને, કેન નોટ મટીરિયલ વર્લ્ડ, એટલે કે આમાં એ કશું જ કરી શકે એમ નથી. આપણે જેમ વાત કરી હિરણ્યકશિપુ જેવાએ પણ ઘણો પ્રયત્ન કર્યો પણ કશું થયું નહીં. હવે આપણે બીજું આપણે સમજી લીધું. હવે થર્ડ, કે બધી જગ્યાએ આકાશ હાજર છે, તો અહીં ભાવાર્થમાં આપણને દેખાશે કે તૈત્રીય ઉપનિષદનો એક અહીંયા છે કે એ તસ્માદાત્મનઃ આકાશઃ સંભૂતઃ, એટલે કે આકાશ પરમાત્માનું પ્રતીક છે. એટલે કે પરમાત્માને જોવા છે તો આકાશની ક્વોલિટીને જુઓ. જેમ કે આ શરીરની અંદર આત્મા છે પણ કોઈ જોઈ શકતું નથી, પરંતુ આત્મા છે તો એ આ શરીર જ તેનું પ્રતીક છે. બરાબર, આકાશને સમજવું હોય તો અહીંયા એક ઉદાહરણ આપીને સમજાવે છે કે આપણી અંદર પણ આત્મા છે પણ આપણે તેને જોઈ શકતા નથી. પણ એને કઈ રીતે જોઈ શકાય? તો આ શરીર છે ને, તો ડેફિનેટલી આત્મા છે જ. શરીર હલન ચલન કરે છે એટલે એ આત્મા છે. તેવી જ રીતે ભગવાનને સમજવા માટે આકાશને જોવું જોઈએ. પ્રભુપાદ આ શ્લોકના ભાવાર્થમાં લખે છે કે જે લોકો, તમે ભાવાર્થ જોઈ શકો છો, કે જે લોકો રજોગુણ અને તમોગુણ રૂપી અહમથી લિપ્ત છે તે આ ભગવાનની કલ્પના કરી ન શકે. બરાબર, કે આવા લોકો ભગવાનનું ડીટી ફોર્મ પણ ના જોઈ શકે. હવે આ દ્વારા તમે વિચારો કોને સંબોધ કર્યો છે? તો જે માયાવાદીઓ છે તેને અહીં સંબોધ કરવામાં આવ્યું છે કે જે જ્ઞાની બને છે પણ તે ભગવાનને ઓળખી નથી શકતા, કે જે વેદાંત અને વેદ સૂત્રો દ્વારા, મતલબ કે ખાલી વેદો દ્વારા હોય છે તો એ લોકો પણ સમજી નથી શકતા. બ્રહ્મવાદી, માયાવાદી, એ લોકોનું અહીંયા ખંડન કરવામાં આવ્યું છે કે રજોગુણ અને તમોગુણમાં હોય. કઈ રીતે સમજી શકે રજોગુણ? એ લોકોનું શું હોય છે કે હું જ ભગવાન છું. બરાબર, અલ્ટિમેટ મારે જ ભગવાન બનવાનું છે. તો આ આપણે સમજી શકીએ છીએ કે આ કયામાં આવે? રજોગુણ તમોગુણ જ કહી શકાય આપણે અહીં. તો ભગવાનના સાકાર રૂપને પણ તેઓ જોઈ શકતા નથી, તેઓ એક્સેપ્ટ કરતા નથી. અગર સાકાર રૂપને અગર એક્સેપ્ટ કરે તો શું કરવું પડે? ભોગ લગાવવો પડે, ડીટી સેવા કરવી પડે. બધું આપણે જે કરીએ છીએ તેનાથી પણ ઉચ્ચ સ્થાને ભગવાનને મૂકીને આપણે એમની સેવા કરવી જોઈએ. અને એ લોકોએ આ બધું કરવું જ ના પડે કારણ કે પોતાને ભગવાન માની બેઠા છે. તો અહીં આપણે આ બ્રહ્મવાદીઓની વાત કરે છે પ્રભુપાદ. નાના શબ્દમાં જ કે પણ આપણે એમાં બહુ ગુહ્ય જ્ઞાન હોય કે આના દ્વારા શું કહેવા માંગે છે, એટલે આપણે કઈ બાજુ દોરાવાનું છે. બરાબર, જેટલો વ્યક્તિ અહંકારમાં રહે છે ને તેટલું તે ભગવાનને જોઈ શકતો નથી. એટલે કે ભગવાનને જોવું હોય તો આકાશ, પરંતુ તે આકાશને પણ જે સિમ્બોલિક રૂપ છે તે શું છે? શબ્દ છે. કયો શબ્દ છે? આપણે કયો શબ્દ યુઝ કરીએ છીએ ડેઈલી આપણે ક્લિનિંગ થવા માટે? સર્વ સાથે બોલો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે 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 રામ રામ હરે હરે રામ 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 હરે હરે. તો આપણે આ દ્વારા આ શબ્દ, મતલબ કે આખો મહામંત્ર બને છે શબ્દ જોડીને, આપણે એના દ્વારા આપણે ક્લીન થઈ શકીએ છીએ અને ભગવદ્ ગીતા ભાગવતમનું શ્રવણ પઠન. બરાબર, પછી એ દ્વારા એક બીજું કહેવામાં આવે છે કે ચતુષ્કુમારોની ચર્ચા આપણને થર્ડ કેન્ટોમાં કરવામાં આવી છે કે ચતુષ્કુમારો વૈકુંઠમાં પ્રવેશ કરે તો ભગવાનને જોયા.
પણ કઈ રીતે જોયા તેમાં પણ આ શબ્દ વિશે જ કહેવામાં આવ્યું કે શબ્દ ગોચર દ્વારા, એટલે કે શબ્દ દ્વારા જ આમાં જોઈ શકાય. આકાશ ભગવાનનું પ્રતીક છે, શબ્દ પણ ભગવાનનું પ્રતીક છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે બ્રહ્માજી પણ જ્યારે સૃષ્ટિ બનાવી તો એ પણ કયા શબ્દ દ્વારા એમને જ્ઞાન પ્રાપ્ત થયું? કોણ જણાવશે? અને પ ત અને પ. તો આમાં પણ શું ઉચ્ચારણ થયો? તપ. તપ કર્યું, તપ શબ્દ આવ્યો તો એમણે તપ કર્યું અને પછી જ્ઞાનની પ્રાપ્તિ થઈ. બરાબર. એટલે મેઇન આ શ્લોકમાં આપણે એટલું સમજવું કે શબ્દ દ્વારા જ આધ્યાત્મિક પ્રગતિ થઈ શકશે. બરાબર. અને એ જ એટલે કે આપણે ચેન્ટિંગ પણ પ્રભુપાદે બોલીને કરવા કીધું છે, તો એ રીતે આપણે કરવાનું છે. અને તેની સાથે જોડાવાનું છે હિયરિંગ, ચેન્ટિંગ, રીડિંગ અને એસોસિએશન. અને આપણે હરે કૃષ્ણ મહામંત્ર જે ડેઈલી કરીએ છીએ આપણે તે જ કરતા રહેવાનું છે. તો મેઇન આ શ્લોકનો આ જ છે. એટલે આપણે સમજી ગયા કે આપણે કઈ રીતે તેની ઉત્પત્તિ થઈ, પંચ મહાભૂત કઈ રીતે આવ્યા, પંચ મહાભૂતમાંથી આપણે જે આકાશને જોઈએ છે તો આકાશનું સૂક્ષ્મ સ્વરૂપ શું છે? ધ્વનિ, શબ્દ. તો એ શબ્દ પર આજે આપણે વાત કરી. અને આપણે કેવા શબ્દ, જેમ કે હવે વધારે સમજવું હોય તો આપણે કયા શબ્દ, તો આપણે આધ્યાત્મિક શબ્દનું શ્રવણ કરવું જોઈએ. હવે માનો કે કોઈ ભૌતિક શબ્દ, આપણે કોરોનામાં પણ જોયું છે, ન્યૂઝમાં ચાલ્યા કરતું હોય કે આજે આ થયું, કાલે તો એમાં ગભરાટના કારણે જ કેટલા લોકો તો કોરોના થયો છે તો એમાં જ મૃત્યુ થયું છે. મતલબ વિલ પાવર એનો કમજોર થયો છે. શેના દ્વારા? શબ્દ. પણ આપણે ભગવાનનું સાંભળીએ તો આપણને કેવું, આ ભૌતિક આવરણ ધીમે 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 શું થાય છે? ઘટતું જાય છે. તો આ રીતે આપણને મેઇન જે કહેવા માંગે છે તો એ શબ્દ છે. એટલે આપણે શું કરવાનું છે બધાએ, એ આનાથી ખબર પડે છે કે આપણે ફક્ત ને ફક્ત આધ્યાત્મિક ચેતનામાં જ રહેવું જોઈએ. તો આજે મારી વાણીને હું અહીં વિરામ આપીશ. અને મારાથી કોઈ પણ ત્રુટિ થઈ હોય, કંઈ પણ હોય તો મને માફ કરજો. અને તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો હું તેનો પ્રયત્ન કરીશ કે હું તમને આજના શ્લોકને રિલેટેડ સમજાવી શકું. હરે કૃષ્ણ. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. हरे कृष्ण. તો હરે કોઈને કૃષ્ણ. કઈ એડ કરવું હોય, કઈ કન્ક્લુઝન આપવું હોય તો તમે કરી શકો છો. તો પ્રભુજી સુદામા